હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ખાટી મીઠી ગુજરાતી ટચવાળી દાળ ઢોકળી। ગુજરાતી દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ તુવેરની દાળ હોય છે તે લીધેલી છે। આપણે તેને ડાયરેક્ટ કુકરમાં ઉમેરી અને 2 થી 3 પાણીએ ધોઈ લેશું અને આ રીતે સરસથી ધોઈ લેવાની તુવેર દાળને। પહેલા ગેસ ચાલુ કરી દેશું અને આપણે આ દાળ ધોયેલી છે એમાં 2 કપ પાણી ઉમેરી દેશું। અડધી ચમચી જેટલું નિમક, અડધી ચમચી થી પણ ઓછી આપણે હળદર પાવડર ઉમેરીશું। મેં અહીંયા સિંગદાણા લીધેલા છે, આપણે એને પણ આની સાથે જ બાફી લેવાના છે। વાટકો મૂકી અને મેં ઢાંકી દીધેલું છે। હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લેવાની છે। 4 વિસલ કરી લેશું। ઢોકળી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ચણાનો લોટ લીધેલો છે ને અડધો કપ ઘઉંનો ઝીણો લોટ, જે રોટલીનો લોટ હોય તે લેવાનો છે। હું આજે એકદમ ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનાવવાની છું। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ભરીને અજમો છે જે આપણે હાથેથી ક્રશ કરી અને પછી ઉમેરશું। અડધી ચમચી જેટલું નિમક ઉમેર્યું છું સ્વાદ પ્રમાણે। 1 ચમચી તેલ મોણ માટે। હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। મેં અહીંયા અડધો ચણાનો અને અડધો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। ઘણા લોકો નકરો ઘઉંના લોટમાંથી પણ બનાવતા હોય ઢોકળી, પણ આનાથી એનો સ્વાદ એકદમ બહુ સરસ આવે છે। અને આપણે ટ્રેડિશનલ રીતે જોઈએ તો ચણાના લોટ અને ઘઉંના લોટમાંથી જ ઢોકળી બનતી હોય છે। હવે પાણી ઉમેરી અને આપણે રોટલીની જે કણક બાંધીએ તેવી કણક બાંધી લેવાની છે, સરસ સોફ્ટ। પછી આમાં થોડુંક તેલ નાખી અને લોટને કેળવી લેવાનો છે। આ રીતનો આપણે સરસ એનો ડો તૈયાર કરવાનો છે, એકદમ કડક પણ નહીં અને એકદમ નરમ પણ નહીં। હવે આપણે આને થોડી વાર મૂકી દેશું તો આપણે દાળ ચેક કરી લઈએ, એ પણ થઈ ગઈ હશે। તમે જોઈ શકો છો આપણી દાળ પણ સરસ એકદમ બફાઈને ગળી ગઈ છે। હવે આમાં હું બ્લેન્ડર મારી દઈશ જેથી કરીને એક રસ સરસ થઈ જાય। હવે દાળ આ એકદમ તમે જોઈ શકો છો બહુ ઘાટી છે। હું એમાં થોડુંક પાણી ઉમેરી દઈશ, 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું એમાં। ગેસ ચાલુ કરીને મેં પેન મૂકેલું છે। હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। એના માટે 2 ચમચી જેટલું તેલ મૂકીશ। તેલ ગરમ થાય એટલે 1 ચમચી ભરીને આપણે રાઈ ઉમેરીશું। 5-6 લવિંગ લીધેલા છે અને 2 તજના ટુકડા। રાઈ ફૂટી જાય પછી આપણે 1 ચમચી જીરું ઉમેરીશું। અડધી ચમચી જેટલી હળદર પાવડર, કેમ કે આપણે દાળમાં હળદર પાવડર ઉમેરેલો છે એટલે થોડી નાખવાની। અડધી ચમચી હિંગ, 2 તમાલપત્ર, 2 લાલ મરચા અને થોડાક મીઠા લીમડાના પાન, અને હું 1 ડાળી પણ નાખીશ। અને અહીંયા મેં ટમેટું કટ કરેલું છે એ ઉમેરી દેશું। ટમેટાને આપણે થોડુંક ચડવા દેશું જેથી કરીને ટમેટું સરસ સોફ્ટ થઈ જાય। હળદર પાવડર આપણે સાચવીને જ નાખવાનો, કેમ કે આપણે દાળ બાફેલી હતી તેમાં પણ હળદર પાવડર ઉમેરેલો હતો। હવે અહીંયા મેં 2 મરચા લીધેલા છે, એને આ રીતે નાનો કટ કરી લીધેલા છે અને આદું છે ખમણેલું એ ઉમેરી દેશું। હવે જે આપણે આ દાળ બાફેલી છે તે ઉમેરી દેશું। એમાં હું 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું અને મિક્સ કરી લેશું અને આને ધીમા ગેસ ઉપર સરસ ઉકળવા દેશું ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈએ। અને જે આપણે આ દાણા એની આરે બાફેલા હતા તે પણ ઉમેરી દેશું અત્યારે જ। હું ઢોકળીના લોટમાંથી એક લુવો લઈ લઈશ અને આપણે આની રોટલી વણી લેવાની છે। આ રીતે આપણે એનું ગોયણું કરી લેશું અને લોટમાં સેજ વાળી અને રોટલી બનાવી લેવાની છે। આની હું રોટલી વણી લઈશ। રોટલી આપણે સાવ આછી વણવાની છે। આ રીતે રોટલી વણાય છે પછી આપણે એને કટ કરી લેવાની છે। તમારે જે ચોરસ કરવી તો ચોરસ કરી શકો અને ડાયમંડ શેપમાં કાપવી હોય તો તમે તે પણ કરી શકો। સેજનો ભાગ કાઢી લઈશું, આપણે એને ડાયમંડ શેપમાં કટ કરીશું। આ રીતે મેં આ શેપમાં કટ કરી લીધેલી છે। આ સરસ દાળ ઉકળી ગઈ છે। જે આપણે આ ઢોકળી બનાવેલી છે તે આમાં ઉમેરી દેશું। એક એક કરી અને બધી ઢોકળી ઉમેરી દેશું। ગેસ આપણે મીડિયમ રાખીશું।
ઢોકળી તો બધાની ઘરે બનતી જ હોય આપણા ગુજરાતીઓના, પણ બધાની રીત અલગ અલગ હોય. અને હું તો આ જ રીતે મારા ઘરે ઢોકળી બનાવું છું. પરફેક્ટ ઢોકળી બનીને તૈયાર થાય છે. આ રીતે આપણે બનાવશું તો જે ટ્રેડિશનલ રીતે આપણે બનાવતા હોય તે જ રીતેથી આ ઢોકળી બનીને તૈયાર થશે. આપણી બધી ઢોકળી આમાં મેં ઉમેરી દીધેલી છે. અને તમને એમ લાગે કે દાળ કાટી છે અને પાણી નાખવું પડે એમ છે તો પાણી ગરમ કરી અને પાછું તમારે જેમ જોઈએ તેમ પાણી નાખી દેવાનું. 1-2 ગ્લાસ જેટલું પાછું તમે ઉમેરી શકો. દાળ આપણે અત્યારે અટલી રાખવાની આછી, કેમ કે હજી આપણે આને મીડિયમ તાપ ઉપર એને આપણે 10 મિનિટ માટે થવા દેશું, જેથી કરીને ઢોકળી આપણી એકદમ ચડી જાય. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી કરીને નીચે બેસે નહીં. અને મેં પણ આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું હતું. ગરમ કરી અને 1.5 ગ્લાસ જેટલું પાણી મેં નાખેલું હતું. પાછું પેલા 2 ગ્લાસ નાખેલું હતું ને પાછું 1.5 ગ્લાસ જેટલું ઉમેરેલું હતું. હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ માટે ઢાંકીને થવા દેશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. મેં વચ્ચે એને એકવાર હલાવી લઈશ. ને અહીંયા હું 2 ચમચી જેટલો ગોળ લીધેલો છે તે ઉમેરીશ. ગોળાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. 2 મોટી ચમચી આખી નથી ભરેલી, થોડી થોડી ભરી અને ઉમેરેલી છે. ને ઢોકળીનો સ્વાદ તો સરસ ખાટો મીઠો હોય તો જ મજા આવે ને. તમે જોઈ શકો છો આપણી ઢોકળી પણ બધી એકદમ સરસ છૂટી છૂટી છે. એક પણ આડાવડી ચીપકેલી નથી. જોઈ શકો છો એકય ઢોકળી આડાવડી ચીપકેલી નથી. આ રીતે બનાવશો તો આડાવડી નહીં ચીપકે. અને હજી 5 મિનિટ થવા દેશું. મેં અહીંયા 1 લીંબુ લીધેલું છે. હું 1 લીંબુનો રસ ઉમેરી. અને નિમક તમારે ચેક કરી લેવાનું, ઘટે તો પાછું નાખી દેવાનું, કેમ કે આપણે ઢોકળીમાં તો ઓલરેડી નાખેલું જ છે અને આપણે દાળ બાફી ત્યારે પણ આપણે નિમક ઉમેરેલું હતું. તો ચેક કરી અને પાછું નાખી દેવાનું, ઘટતું હોય તો થોડું ઘણું, અને મિક્સ કરી લેશું. તૈયાર થઈ ગઈ છે આપણી ગુજરાતી દાળ ઢોકળી. એ ઉપરથી હું લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ. તો મસ્ત એકદમ દાળ પણ સરસ, તમે જો ઘાટી સરસ છે. હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને હવે હું આને સર્વ કરી દઈશ. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરીશ અને ઝીણું બારીક કાપેલું ટમેટું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની દાળ ઢોકળી. આજની આ દાળ ઢોકળીની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ફટાફટ બની જાય અને એકદમ ગુજરાતી સ્ટાઇલમાં જ આપણે દાળ ઢોકળી બનાવેલી છે. આ રીતથી ને જ આપણે ટ્રેડિશનલ રીતે બનતી હોય તે જ રીતેથી મેં આજે દાળ ઢોકળી બનાવેલી છે. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ગુજરાતી દાળ ઢોકળી.